जय अंबे विद्यार्थी मित्रों। तो धोरण 11 मैथ्स चैप्टर नंबर 10 रेखानी अंदर આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 10ની અંદર ત્રીજા દાખલાનો અભ્યાસ કરેલો, બરાબર। ચાલો ત્યાંથી આજે આપણે આગળ વધીએ તો લઈએ પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 આપણને બે બિંદુઓ આપેલા છે, બિંદુઓ cos થીટા sin થીટા, બિંદુઓ cos થીટા sin થીટા અને cos 5 sin 5 આ બે બિંદુમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર મેળવો। એટલે અહીંયા આપણે ડાયરેક્ટ રેખા આપેલી નથી, પહેલાં આપણે રેખા મેળવીએ અને પછી તેનો ઉગમ બિંદુથી આપણે અંતર મેળવીશું। ઓકે, આ બે બિંદુઓ આપેલા છે, આ બે બિંદુમાંથી પસાર થતી પહેલાં રેખાનું સમીકરણ આપણે મેળવી લઈએ। ચાલો, તો આપણી પાસે સૂત્ર, આને આપણે x1 y1 x2 y2 કહીશું। તો આપણી પાસે અહીંયા સૂત્ર લગ બનશે y માઇનસ y1 બરાબર, હવે ઢાળ sin 5 માઇનસ sin થીટા ના છેદમાં cos 5 માઇનસ cos થીટા ઇન્ટુ x માઇનસ x1। ઓકે, ચાલો હવે તો કે અહીંયા સૂત્ર બને s માઇનસ એસનું અને c માઇનસ સીનું, બંને સૂત્ર મૂકી દઈએ ચેપ્ટર નંબર 3 પ્રમાણે। તો y માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ s માઇનસ એસ બરાબર 2cs 2 cos 5 પ્લસ થીટા બાય 2 ઇન્ટુ સાઇન 5 માઇનસ થીટા બાય 2 છેદમાં c માઇનસ c બરાબર માઇનસ 2ss માઇનસ 2 સાઇન 5 પ્લસ થીટા બાય 2 ઇન્ટુ સાઇન 5 માઇનસ થીટા બાય 2 ઇન્ટુ એક્સ માઇનસ કોસ થીટા। ઓકે, ચાલો હવે 2 કેન્સલ, અહીંથી 2 કેન્સલ, સાઇન 5 માઇનસ થીટા બાય 2 સાઇન 5 માઇનસ થીટા બાય 2 વાળું પદ કેન્સલ। તો હવે જે અહીંયા છેદમાં પદ છે ને એને આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર થશે। શું ગુણાકાર થાય? તો કે વાય સાઇન શું લખાશે, સોરી કેન્સલ થાય તો માઇનસ માઇનસ વાળું થશે, આ બંને કેન્સલ થાય, આ કેન્સલ નહીં થાય ને, તો આ લઈ જાઓ તો આ બાજુ આવશે 5 માઇનસ થીટા, અહીંયા પ્લસ કરી દો બાય 2 માઇનસ સાઇન થીટા ઇન્ટુ 5 પ્લસ થીટા બાય 2। ઓકે, ચાલો આ પ્લસ ઇઝ ઇક્વલ ટુ, હવે આની સાથે માઇનસ છે તો આનો ગુણાકાર કરું તો માઇનસ એક્સ કોસ 5 પ્લસ થીટા બાય 2 માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા બાય 2। ઓકે, આવું પદ આપણી પાસે આવશે, માઇનસ એક્સ વાળું પદ પેલી બાજુ, આ સાઇન વાળું પદ આ બાજુ। ઓકે, અહીંયા બાકી રહી ગયું છે સાઇન, તો અહીંયા લખાશે એક્સ કોસ 5 પ્લસ થીટા બાય 2 પ્લસ વાય સાઇન 5 પ્લસ થીટા બાય 2, આ પેલી બાજુ લઈ જાઓ તો આ કોસ થીટા કોસ 5 પ્લસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા સાઇન 5 પ્લસ થીટા બાય 2। હવે તો કે જમણી બાજુ જુઓ, આપણી પાસે એક સૂત્ર બની જાય છે, યાદ હોય તો કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટાનું સૂત્ર બની ગયું। ઓકે, તો આપણી પાસે સૂત્ર છે કોસ આલ્ફા માઇનસ બીટાનું, તો ચાલો મૂકી દઈએ। તો અહીંયા એક્સ કોસ 5 માઇનસ થીટા બાય 2 પ્લસ વાય સાઇન 5 માઇનસ થીટા બાય 2। ઓકે, બધા પ્લસવાળા છે તો અહીંયા પ્લસ જ આવશે, પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા છે સૂત્ર કોસ થીટા માઇનસ 5 પ્લસ થીટા બાય 2। ઓકે, ચાલો સાદુરૂપ આપી દઉં તો એક્સ કોસ 5 પ્લસ થીટા બાય 2 પ્લસ વાય સાઇન 5 પ્લસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ, બે લસાય એટલે 2 થીટામાંથી થીટા એટલે થીટા, તો અહીંયા આવશે આપણી પાસે કોસ થીટા માઇનસ 5 બાય 2, આ પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય, તો અહીંયા આપણી પાસે આવશે એક્સ કોસ 5 પ્લસ થીટા બાય 2 પ્લસ વાય સાઇન થીટા પ્લસ 5 બાય 2 માઇનસ કોસ
થીટા -5/2 બરાબર 0. હવે આ જે રેખા મળીને એ રેખાનું ઉગમ બિંદુથી અંતર મેળવી લઈએ. તો જોજો, રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર જેને આપણે કહીએ ડી બરાબર. ઉગમ બિંદુને આમાં મૂકું તો આ 0 તો આપણી પાસે ખાલી આ જ પદ વધે. તો 0 + 0 માઇનસ cos થીટા -5/2 અપોન અંડરરૂટ cos સ્ક્વેર 5 + θ/2 sin સ્ક્વેર 5 + θ/2 નિત્યસમ હોવાથી છેદ તો આપણી પાસે કેવો થઈ જાય? 1 થઈ જાય. તો આપણી પાસે ડી બરાબર માનાંકમાં લખાશે ને cos થીટા -5/2. ઓકે, જે જવાબ થશે. હવે જો આને ટેક્સ્ટબુકનો જવાબ આપણે લાવવો હોય ને તો થોડુંક આપણે અલગ કામ કરવું પડશે. તો શું કરવું પડશે? જો જુઓ ને, ડી = ટેક્સ્ટબુકનો જવાબ લાવવા માટે હું આને 2 sin, આપણે આના માટે 2 sin થીટા, એટલે આના માટે આપણે કરશું એવું, આના માટે આપણે છે ને 2 sin 5 - θ/2 વડે ભાગી દઈએ અને એટલા જ વડે ગુણી દઈએ. બરાબર. આને બેને ફેરવી દઉં તો કોસ જ છે એટલે એ તો યુગ્મ વિધેય છે એટલે કોઈ ફરક પડવાનો નથી. ઓકે, ચાલો, અંશમાં સૂત્ર બની ગયું sin 2 થીટાનું. તો એની જગ્યાએ તમે લખી શકો sin, શું લખાય? 5 - θ છેદમાં 2 sin 5 - θ/2. બરાબર. આ લખશો તો પણ સાચું છે અને આ લાવશો તો પણ સાચું જ છે. ઓકે, ચાલો, આ થઈ ગયો પ્રશ્ન નંબર 5. મિત્રો, બધા જ સ્ટેપ વારાફરતી શાંતિથી જોવા, જેથી દાખલામાં તમને કોઈ પ્રશ્ન આવે નહીં. બરાબર, સમજાઈ જશે દાખલા નંબર 5. ચાલો આગળ વધીએ. તો હવે લઉં છું નંબર 7. છઠ્ઠો દાખલો કેન્સલ છે, હવે લઉં છું નંબર 7. ચાલો, પ્રશ્ન નંબર 7. શું આપ્યું છે? રેખા x/4 + y/6 = 1 અને y-અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ તેવી રેખાનું સમીકરણ મેળવો. બરાબર. હવે પહેલાં રકમ સમજવું. આપણને એક રેખા આપી છે. એ રેખા કેવી છે? x/4 + y/6 = 1. એટલે આનો મતલબ શું મિત્રો? તો કે x અંતઃખંડ 4 અને y અંતઃખંડ 6. એટલે x અક્ષને તે 4 0 બિંદુએ છેદે અને y અક્ષને તે 0 6 બિંદુએ છેદે. આકૃતિ દોરું, વધારે સમજ પડશે તમને લોકોને. જોજો. આ રેખા બરાબર, આ 4 0, આ 0 6. ઓકે, હવે શું કીધું છે? આ રેખાના y-અક્ષ સાથેના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ, એટલે આ જે રેખા હતી ને તે રેખાને લંબ, આ રેખાનું સમીકરણ મેળવો. આને કહી દઉં છું L2 અને આનું નામ છે L1. ઓકે, તો આ બંને L1 અને L2 એકબીજાને લંબ, એટલે બંને આગળ 90 નો ખૂણો બને. ચાલો, L2 નું સમીકરણ આપણે મેળવવું છે તો એકદમ સરળ થઈ ગયું. હવે L2 નો ઢાળ આપણે જોઈએ ને, બિંદુ તો છે 0 6 બિંદુ છે. ઢાળ મેળવવા માટે આપણે L1 નો ઢાળ મેળવ્યો તો એના વિરોધીનો વ્યસ્ત, એટલે L2 નો ઢાળ થઈ ગયો ને આપણી પાસે. તો ચાલો લઈએ. તો અહીં રેખા L1 નો ઢાળ, રેખા L1 નો ઢાળ એટલે કે y નો તફાવત, એટલે 0 - 6 એટલે -6/4 એટલે કે -3/2. તો આના ઉપરથી રેખા L2 નો ઢાળ, એટલે વિરોધીનો વ્યસ્ત એટલે કે 2/3. ઓકે, રેખા L2 નું સમીકરણ, આપણી પાસે બિંદુ છે y - y1 બરાબર ઢાળ x - x1. ઓકે, ચાલો, તો અહીંયા શું આવશે? 3y 6 તેરી 18 બરાબર 2x. તો જવાબ 2x - 3y + 18 બરાબર 0. જે માંગેલી રેખાનું સમીકરણ દર્શાવે છે. બરાબર. મેઇન તો રકમ સમજાઈ જાય એટલે તમારે કોઈ પણ દાખલો હશે ને તમે આરામથી વ્યવસ્થિત રીતે સમજી શકશો. ઓકે, ચાલો નંબર 8, એ પણ સારો દાખલો.
આપણને રેખાઓ 3 રેખાઓ આપેલી છે. એ 3 રેખાઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. એ 3 રેખાઓ કઈ કઈ છે ચાલો લખીએ. પ્રશ્ન નંબર 8 y માઇનસ એક્સ બરાબર 0, બીજી રેખા એક્સ પ્લસ વાય બરાબર 0 અને ત્રીજી રેખા એક્સ માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ ટૂંકમાં લખીએ તો આ પહેલી જે રેખા છે એના માટે તમે એવું લખી શકો એક્સ બરાબર વાય, આના માટે એક્સ બરાબર માઇનસ વાય અને આના માટે એક્સ બરાબર કે. આપણી પાસે અહીંયા ટૂંકમાં 3 સમીકરણો છે, 3 રેખા, પહેલું, બીજું અને ત્રીજું. બરાબર. આને નંબર 1, આ નંબર 2, આ નંબર 3. આ સમીકરણ નંબર 1, 2 અને 3. કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ આ 3 રેખાઓ છે, 3 રેખાઓથી ત્રિકોણ બનશે. તો ત્રિકોણના શિરોબિંદુઓ નહીં હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકીશું મિત્રો? બરાબર. એટલે તમારે એક જ કામ કરવું પડશે, 3 એ 3ના છેદ બિંદુઓ મેળવો. પહેલાં આપણે કામ કરીએ, પહેલાં બીજાને ઉકેલીએ, પછી બીજા ત્રીજાને ઉકેલીએ અને પહેલાં ત્રીજાને ઉકેલીએ તો આપણું કામ સરળ બનશે. બરાબર. ચાલો પહેલાં બીજાને આપણે સરખાવીએ, એટલે કે આ બંનેનું છેદ બિંદુ મેળવીએ. તો બંનેનું છેદ બિંદુ કયું આવશે જોઈએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી એક્સ બરાબર એક્સ બેને સરખાવો તો વાય બરાબર માઇનસ વાય. તો ટૂંકમાં આ ઉગમ બિંદુ થઈ ગયું. એક્સ અને એક પહેલા નંબર અને બીજા નંબરના સમીકરણનો ઉકેલ કેટલો આવશે? 0 0 આવે. હવે સમીકરણ નંબર 2 અને 3 પરથી સમીકરણ નંબર 2 અને 3 ઉપરથી ચાલો 2 અને 3 ઉપરથી લખો. સમીકરણ નંબર 2 અને 3 ઉપરથી એક્સ બરાબર કે તો વાય બરાબર માઇનસ કે આવી ગયા ને. ઓકે. તો તેનું ઉકેલ આપણે લખો હોય તો શું લખાય? ઉકેલ કે અને માઇનસ કે. ચાલો નેક્સ્ટ સમીકરણ નંબર 1 અને 3 પરથી એક્સ બરાબર વાય બંને ધન છે તો આમનો ઉકેલ પણ કેવો આવશે? કે આવશે. આમ આપણી પાસે અહીંયા કેટલા શિરોબિંદુઓ થઈ ગયા? 3 શિરોબિંદુઓ થઈ ગયા. કયા? 3 શિરોબિંદુઓ. કયા કયા? ધારો કે એને નામ આપી દઉં. ધારો કે a ઓફ 0 0, b ઓફ કે અને c ઓફ કે માઇનસ કે. બરાબર. અહીંયા ખરેખર આ હોવું જોઈએ પણ ચાલશે. તો આડાવડું ગમે તે હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને મળે જ. ઓકે. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે તમે ધોરણ 10માં શીખી ગયા છો તે પ્રમાણે ધારો કે આને હું x1 y1, x2 y2, x3 y3. ઓકે. x1 y1, x2 y2, x3 y3. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં સૂત્ર હતું x1 y2 ઓછા y3 પ્લસ x2 y3 ઓછા y1 પ્લસ x3 y1 ઓછા y2. આની અંદર કિંમતો x1 બરાબર 0, y2 બરાબર કે, y3 બરાબર માઇનસ માઇનસ તો કે અહીંયા પ્લસ કે. હવે આ x1 y1 x2 બરાબર કે, y3 બરાબર તો કે માઇનસ કે, y1 બરાબર 0, x3 બરાબર તો કે 0 માઇનસ કે. ઓકે. ચાલો સાદુરૂપ આ 1/2 0 સાથે કોઈ પણ સંખ્યા એટલે 0 થશે. અહીંયા માઇનસ કે એટલે માઇનસ કે સ્ક્વેર, અહીંયા પણ માઇનસ કે સ્ક્વેર. તો અહીંયા આવશે 1/2 માઇનસ 2k સ્ક્વેર. તો અહીંયા માનાંક દૂર કરીએ તો અહીંયા 2 2 કેન્સલ થઈ જાય તો કોણ આવે? કે સ્ક્વેર ચોરસ એકમ. કે સ્ક્વેર ચોરસ એકમ. ઓકે. તો આમ આપણને જે 3 સમીકરણો આપેલા છે, 3 રેખાઓ આપેલી છે, y માઇનસ એક્સ બરાબર 0, એક્સ પ્લસ વાય બરાબર 0 અને એક્સ માઇનસ કે બરાબર 0, તેના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કે સ્ક્વેર ચોરસ એકમ મળશે. ઓકે મિત્રો. તો ચાલો આગળ વધીએ. આપણે દાખલા નંબર લઈએ 9 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. આપણને 3 રેખાઓ આપેલી છે. પ્રશ્ન નંબર 9માં રેખાઓ લખી દઈએ. પ્રશ્ન નંબર 9. રેખાઓ 3x પ્લસ વાય માઇનસ 2, 3x પ્લસ વાય માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, px પ્લસ 2y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x માઇનસ વાય માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આ ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો p કેટલા હશે? એટલે શું કહેવા માંગે છે? 3 એ 3નું છેદ બિંદુ એક સરખું હશે. 3 એ 3નું છેદ બિંદુ એક સરખું
હશે તો પીની કિંમત કેટલી હશે? ઓકે, ચાલો પીની કિંમત મેળવવા માટે એક કામ કરું. આ સમીકરણ નંબર 1, આ 2 અને આ 3, ત્રણે ત્રણ સમીકરણો એક જ બિંદુમાંથી પસાર થાય. એનો મતલબ એવો કે હું ત્યાં કામ કરું છું 1 અને 3 નંબરને ઉકેલું તો આ બંનેનું છેદબિંદુ મળ્યું. એ જે છેદબિંદુ મળે એને નંબર 2માં મૂકી દઉં, એનું પણ સમાધાન કરશે તો બિંદુ આપણને પીની કિંમત મળી જશે. ઓકે, ચાલો સમીકરણ નંબર 1 અને 3 ઉકેલતા 1 અને 3 પરથી 1 અને 3 ઉપરથી તો 3x + y - 2 બરાબર 0, 2x - y - 3 = 0. બંનેનો સરવાળો કરું તો આ 5x - 5 બરાબર 0. તો સ્વાભાવિક રીતે આપણને x બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. તો આ x બરાબર 1ને મૂકું તો 3 એકા 3, 3માંથી 2 જાય તો 1, 1 પેલી બાજુ જાય તો y બરાબર -1. આ x અને yને સમીકરણ નંબર 2માં મૂકતા. ઓકે, ચાલો 2માં મૂકું તો xની જગ્યાએ 1 મૂકું તો આ p + 2 × -1 આ -3 = 0. તો અહીંયા -2 -3 એટલે -5, -5 પેલી બાજુ જાય તો કેટલા આવશે? +5. ઓકે, આ પ્રશ્ન નંબર 9. હવે 10મો દાખલો કેન્સલ છે. લઈએ 11મો દાખલો. 11મો દાખલા જેવો દાખલો આપણે ઓલરેડી આગળના સ્વાધ્યાયમાં ભણી ગયા છીએ, એ છતાં જોઈ લઈએ આપણે. ચાલો પ્રશ્ન નંબર 11. શું છે પ્રશ્ન નંબર 11? તો કે બિંદુ 3, 2માંથી પસાર થતી હોય અને x - 2y = 3 સાથે 45 અંશનો ખૂણો બનાવતી હોય તેવી રેખાના સમીકરણ મેળવો. બરાબર, ધારો કે બે રેખાઓ છે, 2, 3માંથી પસાર થાય છે, 3, 2માંથી. એક રેખા કઈ છે આપણી પાસે? તો કે x - 2y = 3, 45 અંશનો ખૂણો બનાવે તો બીજી રેખાના સમીકરણ મેળવો. ધારો કે આ રેખા છે L2, આ રેખા છે L1. બરાબર, આપણે L2ના સમીકરણ મેળવવાના છે. બંને વચ્ચે 45નો ખૂણો બનાવે છે. ઓકે, ચાલો તો પહેલાં આપણે L1નો ઢાળ મેળવી લઈએ. રેખા L1નો ઢાળ, રેખા L1નો ઢાળ એટલે કે -a/b એટલે કે જવાબ આવશે 1/2, જેને આપણે M1 કહીશું. શું કહીશું? M1. હવે મિત્રો તો કે બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. tan θ બરાબર માનાંકમાં M1 - M2 1 + M1 × M2. થીટાની કિંમત આપણે બે રેખા વચ્ચે 45 અંશનો ખૂણો બનાવે છે. M1 બરાબર 1/2 - M2 1 + 1/2 M2. tan 45ની કિંમત 1, 1 - 2M2 છેદમાં 2 + M2. માનાંક દૂર કરું તો બે કિંમત મળે પ્લસ અને માઇનસ. ઓકે, કેટલી કિંમત મળે? પ્લસ અને માઇનસ. તો બંને મેળવતા જઈએ અને આપણે કામ કરતા જઈએ. જોજો તો અહીંયા 1 - 2M2 છેદમાં 2 + M2 = 1. 1 - 2M2 / 2 + M2 = -1. સાદુરૂપ આપું, 1 - 2M2 બરાબર 2 + M2. 2M2 પેલી બાજુ એટલે 3M2, આ બાજુ એટલે -1. તો M2 બરાબર -1/3. ઓકે, ચાલો ઢાળ મળી ગયો. બિંદુ હતું આપણી પાસે, ઢાળ બિંદુ સમીકરણ. તો L2નું સમીકરણ, L2નું સમીકરણ બિંદુ તો છે જ y - y1 -1/3 x - x1. ચાલો સાદુરૂપ આપું તો અહીંયા 3y - 6 -x + 3, x વાળું પદ પેલી બાજુ એટલે +3y -9 = 0, જે L2નું સમીકરણ દર્શાવે છે. હજુ આપણો ફાઇનલ આન્સર આવ્યો નથી, કારણ કે હજુ એક સમીકરણ મળે છે તો એ આપણે મેળવવું પડશે. ચાલો મેળવી લઈએ. આના માટે 1 - 2M2 = -2 - M2. આ બાજુ લાવું તો -, +3M2 3. તો આમ M2 બરાબર કેટલા આવશે? 1. M2 બરાબર કેટલા? 1. અહીંયા તો મિત્રો આ બાજુ આવે તો પ્લસ થાય ને, તો ખાલી M2 બરાબર કેટલા આવી ગયા? 3. તો
અહીંયા L2નું સમીકરણ y માઇનસ y1 ઢાળ 3 x માઇનસ 3 y માઇનસ 2 3x માઇનસ 9 આ બાજુ લાવું તો 3x માઇનસ y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 જે માંગેલ રેખાના સમીકરણો દર્શાવે છે. ઓકે, તો આ થઈ ગયું આપણો પ્રશ્ન નંબર 11. મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, હજુ આપણી પાસે કંઈક 2 કે 3 જેટલા દાખલાઓ બાકી છે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થાય. આના પછી એક લેક્ચર ચાલશે એટલે ચેપ્ટર આપણું પૂર્ણ થશે. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય અંબે.